નસવાડી તાલુકાના કપરાલી ગામે બસ સેવા મુદ્દે આજે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। કપરાલી ઢસા રૂટ પર ચાલતી બસમાં છેલ્લા થોડા દિવસોથી ઓનલાઈન બુકિંગ શરૂ થતા સ્થાનિક મુસાફરોને બેઠકો મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। ગ્રામજનોના કહેવા મુજબ અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કની અછત અને ઓનલાઈન પ્રક્રિયા અંગે અજાણ હોવાને કારણે રોજના અનેક મુસાફરો બસથી વંચિત રહી જાય છે। લોકોએ ઓનલાઈન બુકિંગ તાત્કાલિક બંધ કરવાની અને હાલ 7:30 કલાકે ઉપડતી બસનો સમય બદલી 6 વાગ્યાનો કરવાની માંગ કરી છે। આંદોલનમાં આમ આદમી પાર્ટીના નેતા ગણેશભાઈ રાઠવા પણ જોડાયા હતા। બંધ કરો ભાઈ, બંધ કરો ऑनलाइन बुकिंग बंद करो। બંધ કરો ભાઈ, બંધ કરો ऑनलाइन बुकिंग बंद करो। બંધ કરો ભાઈ, બંધ કરો ऑनलाइन बुकिंग बंद करो। આજ રોજ અમે કપરાલી ઢસા જે નસવાડી તાલુકાના કપરાલી ગામથી ઉપડીને ઢસા સુધી જે બસ જાય છે જીસીઆરટી ડબલ ડેપોની, એ બસની અંદર આજે કેટલા વર્ષોથી આ બસ અહીંયાથી જે મજૂરો મજૂરી કરવા માટે કાઠિયાવાડ જાય છે એ મજૂરોને અહીંથી લઈ જવા માટે સરળતા રહે અને એમને લાભ મળે એ હેતુથી ચાલુ કરવામાં આવી હતી સરકાર દ્વારા। જે આજે 7 દિવસથી અહીંયાથી ઓનલાઈન બુકિંગ ચાલુ કર્યું છે, એના કારણે આજે અમે છે બધા જે મજૂરોને મુશ્કેલી પડી રહી છે એના માટે આજે અહીંયા આવ્યા છે। આજે કેટલા 30 થી 35 લોકો આજે રહી ગયા છે, કારણ કે ઓનલાઈન બુકિંગ ચાલુ કર્યું એમાં નસવાડીથી વડોદરાથી બુકિંગ થઈ જાય છે, એટલે અહીંના જે સ્થાનિક લોકો છે એને જે લાભ મળવો જોઈએ એ મળે નહીં। અને સરકારને અમે રિક્વેસ્ટ કરીએ છીએ, આજે જે કરીએ છીએ કે અહીંયાથી નસવાડી કપરાલીથી જે ઓનલાઈન બુકિંગ છે એ બંધ કરો અને સમય જે સવારે જે ઉપડવાનો 6 વાગ્યાનો હતો એ રેગ્યુલર કરો, કારણ કે અત્યારે જે 7:30નો જે સમય કર્યો છે એની અંદર અહીંયાથી મજૂરો જાય અને ત્યાં મોડા ઉતારે તો એને વાડીએ જે પહોંચવું હોય તો મોડું થઈ જાય। એટલે જીસીઆરટી વિભાગને અને ડબલ ડેપોના મેનેજર્સને આ વિડીયોના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે સ્થાનિક લોકોને લાભ મળે એ હેતુથી સરકાર દ્વારા જે બસ ચાલુ કરવામાં આવી હતી એ